ભાઈ જેટલા પણ મોટા મોટા ઉંમરવાળા હોય, નાની ઉંમરમાં પણ જે આપણે ઘૂંટણા દુખતા હોય તો એ શેના કારણે દુખતા સર? એની આજે આજ સુધીમાં ઘણા લોકોને ખબર પણ નથી. તો એ પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતના થાય એ કહો મને સર. કમલેશભાઈ, દરેક ઘૂંટણના દુખાવાનો ઉપાય ની રિપ્લેસમેન્ટ નથી. તમે તમારા કુદરતી ઘૂંટણ બચાવી શકો છો. એમ થોડું થાય સાહેબ, પતિ ઘસાઈ ગયા પછી થોડું થાય કઈ યાર. કુદરતમાં ટ્રીમેન્ડસ રીજનરેશન પાવર છે. જો તમારી કાર્ટિલેજ ઘસાઈ ગઈ હોય, તમે એની ઉપરનું ઘર્ષણ દૂર કરો તો જેમ ચામડી બને એમ તમારી કાર્ટિલેજ. એટલે કોઈ મારે પ્લેટ નાખવાની જરૂર નથી કે કોઈ બીજું ઓપરેશન કરવાની જરૂર નથી. તો આમાં કરો શું સર? રેસ્ટોની હોસ્પિટલમાં અમે એક નાનો કાપો મૂકી અને તમારા જેટલી યોગ્ય જગ્યા કરવાની જેટલી યોગ્ય જગ્યા કરવામાં આવે, પણ અમે સાંધો ખોલતા નથી, બહારથી કશું જ નાખવામાં આવતું નથી. તો એના પછી જો તમારી કાર્ટિલેજ રીજનરેટ થાય, દુખાવો જતો રહે, પછી તમે આવી રીતે યોગાસન, ફૂટબોલ બધું રમી. કેટલા લોકોને અત્યાર સુધીમાં ટ્રીટમેન્ટ કરી છે? પેશન્ટોના અહીંયા ઓપરેશન થાય. અમદાવાદની અંદર આ ટ્રીટમેન્ટ જો તમને ખબર ના હોય તો હું તો કહું તમને એકવાર ફોન કરજો, રૂબરૂ આવજો. સર અમારે આવવાનું કઈ જગ્યાએ ગયો? અમારી હોસ્પિટલ અમદાવાદમાં પાલડીમાં કોચરબ આશ્રમની સામે છે. અને તમને જો કદાચ ગમે એટલો દુખાવો હોય ને ગમે એવી પ્રોબ્લેમ હોય, દોડતા જાઓ. સાચી વાત ને સર? દોડવાનું છે. હા.